આ ભેંસે એક બચ્ચાને જન્મ આપ્યો છે અને આ બચ્ચું બિલકુલ રાક્ષસ જેવું લાગે. ગામના લોકો અને ભેંસના માલિક ખુદ ડરી ગયા અને ભાગમ દોડ કરવા લાગ્યા. આજુબાજુના વિસ્તારના લોકો ભેગા થઈ ગયા અને ભાઈ આખું ગામ અહીંયા જોવા માટે આવી ગયું. અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે બનાસકાંઠા વિસ્તારમાં એક ભેંસે ભાઈ જે બચ્ચાને જન્મ આપ્યો ને, ના તો ભાઈ બચ્ચું એ ભેંસનું બચ્ચું હોય એવું લાગે, એકદમ અજીબ, અને જેના જોતા જ માલિક પણ ડરી ગયા. જે લોકો જોવા માટે આવતા હતા એ લોકો પણ ડરી ગયા. અને પછી ભાઈ જે થયું ને એ જોઈને તો તમે પણ વિચારમાં પડી જશો. મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે. જો તમે ગામડાઓની અંદર રહેતા હોય અથવા તો જો ભાઈ તમારા ઘરે ગાય, ભેંસ, બકરી હોય તો ખાસ કરીને તમે આ વિડીયો પૂરો સાંભળતા જજો. કારણ કે અત્યારે હાલ આ ઘટના ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા વિસ્તારમાંથી સામે આવી છે. જે દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો કે આ બચ્ચું ભાઈ આપણે પહેલી નજરે જોઈએ ને તો આપણે પણ ડરી જતા હોઈએ છીએ. કારણ કે એવું દેખાવમાં ભાઈ એનું દ્રશ્ય અને દેખાવમાં એનું કદ જુઓ, એકદમ જોતા જ આપણને ડર લાગી જાય. આ ઘટના અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો ઘણા બધા લોકો એવું કહે છે કે આ એક કુદરતી ઘટના છે, આનાથી કોઈ ડરવાની જરૂર નથી. તો કેટલાક લોકો એવું કહે છે કે આ તમારા ઘરે એક રાક્ષસનો જન્મ થઈ ગયો છે, તો તમારા ઘરે હવે ખતરો છે. તો શું ખરેખર તમારા ઘરે કોઈ પણ ગાય, ભેંસ, બકરી હોય અને કદાચ આવા બચ્ચાનો જન્મ થાય તો ભાઈ ખતરો હોઈ શકે કે શું થાય? તો મિત્રો, આપણે તમને એની એક માહિતી આપી દઈએ. તો આવા ઘણા બધા દાખલાઓ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા છે. પછી ભાઈ કોઈ પ્રાણી હોય, પક્ષી હોય કે માણસ હોય, જે પણ માણસ હોય, પ્રાણી હોય કે પક્ષી હોય, એમના જેવા બચ્ચા અમુક ટાઈમે નથી પણ જન્મતા. ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે ભેંસે બચ્ચાને જન્મ આપ્યો એવી ઘણી બધી ઘટનાઓ જોવા મળી છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક આ ભેંસે એક આવા બચ્ચાને જન્મ આપતા જ ગામના લોકો અને ભેંસના માલિક ખુદ ડરી ગયા હતા. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. આ વિડીયો જોયા પછી તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. દેખો મિત્રો, આ ભેંસ વિવાણી છે પણ આ કંઈક અલગ જ પ્રાણી છે. તમે જોઈ શકો છો કે અત્યારે કળિયુગ આવી ગયો છે. ભેંસે કયા પ્રાણીનો જન્મ આપ્યો છે.